નમસ્કાર મારા ધોરણ 8 ના કલેજાઓ, કેમ છો? મજામાં છો? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 678 યુટ્યુબ ચેનલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તગારા ભરીને હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો મારા ધોરણ 8 ના કલેજાઓ? એકદમ મજામાં જશો, કારણ કે ધોરણ 8 ના વિડીયોઝ લગાતાર આવી રહ્યા છે અને તમે જબરદસ્ત રીતે તૈયારી કરી રહ્યા છો અને તમારા જે કન્સેપ્ટ છે એને જોરદાર રીતે ક્લિયર કરી રહ્યા છો, એ મને ખ્યાલ છે. અને હા, આજે ફરીવાર તમારો હિરુડોન તમારા માટે લઈને આવી ચૂક્યો છે. ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોતનો દીકરાઓ આજનો લેક્ચર જોવા જઈએ તો આજે આપણે દીકરાઓ ભણવા જઈ રહ્યા છીએ ઈ છે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો ટોપિક છે 6.1 બળતણ એટલે શું, અને બીજો ટોપિક તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો છે 4.6 અને 4.7 બરોબર, બળતણની કાર્યક્ષમતા, ફ્યુલ એફિશિયન્સી. તો દીકરાઓ આપણે આના વિશે એકદમ જબરદસ્ત રીતે ચર્ચા કરવાની છે, એકદમ જોરદાર રીતે ચર્ચા કરવાની છે. પણ ગયો લેક્ચર તો જો મેં નથી જોયા, ગયા લેક્ચરમાં મેં આ બે ટોપિક ભણાવ્યા હતા, 4.4 જ્યોત અને 4.5 જ્યોતનું બંધારણ. તો ખાસ દીકરાઓ તમે જઈને પહેલા એ વિડીયો જોજો, એ જોશો તો આજના લેક્ચરમાં ખૂબ જ ખબર પડશે. અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે આ વિડીયોની, તમે જઈ શકો છો અને જઈ અને પછી તમે એ લેક્ચર જોઈ શકો છો અને પછી તમને મજા આવશે ભણવાની. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો ટોપિક 4.6 બળતણ એટલે શું, વોટ ઇઝ અ ફ્યુલ. દીકરાઓ ફ્યુલ શબ્દ જ્યારે આવે ત્યારે તમારા માઇન્ડમાં એક વસ્તુ આવી જોઈએ. તમે કહેશો શું સર? દીકરાઓ તમને બધાને ખબર હશે, તમને દરેકને ખ્યાલ હશે કે તમે લોકો ઘણી વખત જોતા હશો, તમે ઘણી વખત છે ઓબ્ઝર્વેશન કરતા હશો કે તમારા પપ્પા ગાડી હાંકતા હોય તો ગાડીની અંદર પેટ્રોલ પુરાવવું પડે. હા કે ના? યસ. તો તમારા પપ્પા છે એ સરસ મજાની જે ફોર વ્હીલ હાંકતા હોય, તેમાં સીએનજી નો બાટલો હોય એ તમારે લોકો છે એ પુરાવો પડતો હશે. તમારા પપ્પા છે એ પ્લેન હાંકતા હોય તો એમાં પેટ્રોલ વપરાય છે, યસ, વ્હાઇટ પેટ્રોલ, બરોબર ને? યસ દીકરાઓ. તમારા પપ્પા છે એ હેલિકોપ્ટર હાંકતા હોય તો એમાં પણ દીકરાઓ બળતણની જરૂર પડે છે. તો બળતણ એટલે શું, બસ એના વિશેની ચર્ચા કરવાની છે. તો ચાલો આવો આપણે બળતણ વિશેની ચર્ચા કરીએ. તો સર્વપ્રથમ દીકરાઓ અહીંયા તમને અમુક મુદ્દાઓ આપ્યા છે જે તમારી ટેક્સ્ટ બુકમાં છે, એક મુદ્દા મેં લખ્યા છે, બરોબર. ઘણી વખત બાળકોને કેવું થતું હોય કે સર જે ભણાવે છે ને કંઈક અલગ જ ભણાવે છે, કંઈક અલગ જ દુનિયાનું છે. પણ અલગની દુનિયાનું નથી બેટા. અહીંયા અમે પીપીટી ફોર્મેટમાં ભણાવતા હોઈએ છીએ. તમારી જનરલી તમારી સ્કૂલમાં કેવું હોય કે તમારા સર કે તમારા મેડમ હોય તો એ પાઠ્યપુસ્તક સાથે રાખે અને પાઠ્યપુસ્તકની લીટી વાંચીને તમને સમજાવતા હોય, બરોબર. અહીંયા એ જ પાઠ્યપુસ્તક છે, પણ મેં અહીંયા શું કર્યું છે, ખાલી પાઠ્યપુસ્તકનું રૂપ થોડુંક બદલ્યું છે, બરોબર. એટલે અટવાઈ ન જતા, ટેક્સ્ટ બુકના જ શબ્દો છે, હું બહારનું કાંઈ ભણાવતો નથી, તમારા પરીક્ષા માટે જ કામનું છે જ ભણાવું છું. તો આવો બેટાઓ આપણે શરૂ કરીએ આપણો આજનો ક્લાસ. તો આપણા ક્લાસની દીકરાઓ શરૂઆત કરવા જઈએ તો બળતણ એટલે શું એની આપણે ચર્ચા કરીએ. તો સર્વપ્રથમ પહેલો મુદ્દો તમને યાદ કરવાનું કહે છે. શું યાદ કરવાનું કહે છે? કે યાદ કરો કે ઘરેલું મતલબ ઘરમાં અને ઔદ્યોગિક હેતુઓ માટે ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ અને કેરોસીન હોય છે. યાદ છે તમને લોકોને કે ભાઈ ઘરની અંદર આપણે લોકોએ ઉષ્મા જોતી હોય, ગરમી જોતી હોય, બરોબર. ઉદ્યોગોની અંદર પણ કોઈ પણ જગ્યાએ ગરમી જોતી હોય, ઉષ્મા જોતી હોય, તો દીકરાઓ ત્યાં આપણો સ્ત્રોત કયો છે? તો કે આપણે લાકડાને બાળીએ, આપણે કોલસાને બાળીએ, આપણે પેટ્રોલને બાળીએ, આપણે કેરોસીનને બાળીએ. હા કે ના? યસ સર. આગળ વાત કરીએ, આવા પદાર્થને શું કહેવાય? બળતણ કહેવાય, અથવા તો બળતણનું બીજું નામ શું છે બેટા? ઈંધણ કહેવાય. અહીંયા તમે જો કોલસો તમને દેખાય છે, અહીંયા તમને ડીઝલ દેખાય છે, અહીંયા તમને લોકોને એલપીજી નો બાટલો દેખાય છે, અહીંયા તમને સીએનજી નો બાટલો દેખાય છે, અહીંયા તમને દીકરાઓ પાછો એલપીજી નો બાટલો, લાકડું, છાણા, કેરોસીન, કોલસો, આ બધું તમને જે દેખાય છે એ બધું શું છે? બળતણ છે, કે જેનાથી આપણે શું મેળવીએ છીએ? ઉષ્મા ઉર્જા મેળવીએ છીએ. એટલા માટે કીધું છે ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત, ગરમી ઉત્પન્ન કરવાનો સ્ત્રોત કોણ છે બેટા? બળતણ છે. આગળ વાત કરીએ તો કે એક સારું બળતણ એને કહેવાય કે તરત જ ઉપલબ્ધ હોય, સસ્તું હોય અને તે મધ્ય દરે હવામાં સરળતાથી દહન પામતું હોય. જો હવે તમને શું કહે બેટા? તો કે સારું બળતણ કોને કહેવાય એના વિશેની માહિતી પૂરી પાડે છે. તો તમને એવું કહે છે ટેક્સ્ટ બુકમાં કે સારું બળતણ કોને કહેવાય સર? તો કે સારું બળતણ એને કહેવાય કે જે કેવું હોય? તરત જ ઉપલબ્ધ હોય. સર તરત જ ઉપલબ્ધનો મતલબ સહેલાઈથી મળી જતું હોય. બીજું સસ્તું હોય, મોંઘું ન હોય, સસ્તું હોય. અને ત્રીજું કે મધ્યમ દરે હવામાં પોતે શું કરવું જોઈએ? તો કે સળગવું જોઈએ, બરોબર. આવું હોય એને શું કહેવાય? સારું બળતણ કહેવાય.
આગળ વાત કરીએ, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય છે, બરોબર. તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોનો અવશેષ ન છોડતું હોય. તો દીકરાઓ આવું બધું જેની પાસે હોય એને શું કહેવાય બેટા? એને શું કહેવાય? એને આપણે કહીએ છીએ એક સારું બળતણ. જો સમજો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, સમજવા જેવી વસ્તુ છે બેટા, બરોબર ને? કે ભાઈ પેલું તો તરત જ ઉપલબ્ધ હોય, સરળતાથી મળી રહે. બીજું સસ્તું હોય. ત્રીજું દીકરાઓ તો કે મધ્યમ દરે હવામાં સરળતાથી સળગતું હોવું જોઈએ. ચોથું, ઉષ્મા ઉત્પન્ન કરવું જોઈએ. ઉષ્માનો મતલબ થાય બેટા ગરમી. ઉષ્માનો મતલબ શું થાય બેટા? ગરમી. ગરમી પોતે ઉત્પન્ન કરતું હોવું જોઈએ. અને બીજું, અનિચ્છનીય પદાર્થો, મતલબ તો કે જે પદાર્થોને આપણે ઈચ્છતા નથી કે ઉત્પન્ન થાય એને શું કહેવાય? અનિચ્છનીય પદાર્થ કહેવાય, બરોબર. એના અવશેષો ન છોડતા હોવા જોઈએ, મતલબ પ્રદૂષણ ન કરતો હોવું જોઈએ. આગળ વાત કરીએ તો આમ જુઓ તો એવું કોઈ જ બળતણ નથી કે જેને આદર્શ બળતણ કહી શકાય. જો શું કીધું? એવું કોઈ બળતણ નથી કે જેને આપણે આદર્શ બળતણ કહી શકીએ ભાઈ. હા, દુનિયામાં કોઈ બળતણ એવું નથી કે જેને આપણે આદર્શ બળતણ કહી શકીએ, બરોબર. આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે મોટા ભાગની જરૂરિયાતો શું કરી શકે? તો કે પૂરી કરતું હોય. આદર્શ બળતણ કોઈ નથી, બરોબર. પણ આપણે શું કરવું જોઈએ? એવું બળતણ વિચારવું જોઈએ કે જે શું કરે બેટા? ચોક્કસ ઉપયોગ માટે મોટા ભાગની જરૂરિયાતો પૂરી કરે, બરોબર. બળતણ તેમની કિંમતો જુદા પડે છે, બરોબર. અને કેટલાક બળતણ અન્ય બળતણ કરતા સસ્તા પણ હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, બળતણની કિંમતો પણ અલગ અલગ હોય અને સાથે સાથે જે બળતણ છે એના કરતા પણ અલગ અલગ હોય. દીકરાઓ મજા આવે છે? સમજાય છે? દરેક કન્સેપ્ટ ક્લિયર થાય છે બેટા? હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? તો જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણો આ લેક્ચરને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરવાનો છે અને શેર કરી અને તમારે કહેવાનું છે કે ભાઈ ધોરણ 8ના લેક્ચરો સ્ટાર્ટ થઈ ગયા છે. વિદ્યાકુલ હવે ધોરણ 8ના વિદ્યાર્થીઓને પણ ભણાવે છે ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબની અંદર. તો ખાસ દીકરાઓ, દરેક વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એક વખત આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી તમારે લોકોએ આ વિડીયોને લાઈક કરવાનો છે અને વિડીયોને તમારે તમારા મિત્રો સુધી શેર કરવાનો છે. તમારા પપ્પાના વોટ્સઅપમાં ચડાવી દો, તમારા મમ્મીના વોટ્સઅપ સ્ટેટસમાં ચડાવી દો, ઇન્સ્ટાગ્રામમાં ચડાવી દો. જો તમે યુઝ કરતા હોય તો બધી જગ્યાએ શેર કરી દો. ખૂબ જ મજા આવશે ભણવાની. હો ભાઈ, ખતરનાક મજા આવવાની છે, ખતરનાક મજા આવવાની છે, ખતરનાક મજા આવવાની છે. ચાલો, ત્યાર પછી તમને લોકોને દીકરાઓ અમુક પ્રકારનું એક કોષ્ટક આપ્યું છે પાઠ્યપુસ્તકમાં. તમને કીધું છે બળતણના પ્રકારો. દીકરાઓ, ઘન બળતણના પ્રકારો તમારે લખવાના છે, પ્રવાહી બળતણના પ્રકારો લખવાના છે અને વાયુ બળતણના પ્રકારો લખવાના છે. તો દીકરાઓ, તમને બધાને ખબર છે ઘન બળતણની અંદર કોણ કોણ આવશે ભાઈ? તો કે કોલસો, બીજું કોણ છે? કેરોસીન, ત્રીજું કોણ છે? કુદરતી છે. હવે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આ દરેક જે ખાલી જગ્યા છે, આ દરેક ખાલી જગ્યામાં શું લખી શકાય એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરશે કે ઘન બળતણ કેવા હોય, કે જેનું સ્વરૂપ ઘન હોય એવા ઘન બળતણ હોય. પ્રવાહી, જેમ કે જોવા જઈએ ઉદાહરણ તરીકે તમને આપું તો કે છાણા. તો છાણા કેવા છે? ઘન બળતણમાં આવે. પ્રવાહી બળતણની વાત કરું તો સર પેટ્રોલ. વેરી ગુડ. પછી વાયુ બળતણની વાત કરું તો સર એલપીજી ગેસ, વાયુ. તો હવે આ એક તમે મને કહેશો. ચાલો, ઘન બળતણનું ઉદાહરણ આપો દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં. પ્રવાહી બળતણનું ઉદાહરણ આપો દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં. અને વાયુ બળતણનું પણ દરેક વિદ્યાર્થી મિત્રો મને ઉદાહરણ આપશે. ચાલો ચાલો ચાલો, ફટાફટ આ વિડીયોને પોઝ કરી અને તમારે જવાબ આપવાનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ બીજી વાત કરવી છે દીકરાઓ, વિદ્યાકુલ એપ્લિકેશનની આપણે વાત કરીએ છીએ. ડાઉનલોડ કરી લેજો. ટૂંક જ સમયની અંદર તમને લોકોને આપણી આ વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે, MCQ ટેસ્ટ મળશે. આ બધું મળવાનું છે ટૂંક જ સમયમાં. એટલે વિદ્યાકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો, તમને ખૂબ જ ફાયદો થશે. આવો, હવે અહીંયા આપણો એક ટોપિક પૂરો થાય છે. બીજા ટોપિક તરફ આગળ વધીએ. બીજો ટોપિક છે દીકરાઓ 4.7 બળતણની કાર્યક્ષમતા. જી આ વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાઠ્યપુસ્તકમાં જે ટોપિક આપ્યો છે એને હવે આપણે શું કરવાના છીએ? તો કે ફૂલ બાકાજી કી બોલાવાના છીએ. તો રેડી છો? કોલેજ જાઓ. એક નંબર, હા નંબર, સ્વેગ હોજી હોજી. હા મોજા લાયા હો લાયા. મજા આવે છે છોકરાઓને? હા, ચાલો દીકરાઓ, તો આવી જાવ. આપણે આ જે ટોપિક છે એને આપણે સરસ રીતે સમજીએ.
એકદમ જબરદસ્ત રીતે દીકરાઓ આપણે સમજીએ, આ ટોપિકને આપણે મસ્ત રીતે કન્સેપ્ટ ક્લિયર કરીએ અને આ દરેક જે ટોપિક છે એને આપણે એકદમ સારી રીતે શીખીશું કે જેનાથી આપણા દરેકના જે કન્સેપ્ટ છે, જેનાથી આપણા દરેકના જે કન્સેપ્ટ છે એ દરેકના કન્સેપ્ટ શું થાય બેટા, તો કે ક્લિયર થાય. બરોબર, તો રેડી છો, તૈયાર છો, કલે જાઓ, હા મોજ હા છે, ચાલો આવી જાઓ. તો દીકરાઓ સર્વપ્રથમ પહેલો મુદ્દો શું કહે છે ભાઈ? પહેલા મુદ્દામાં એવું કહે છે કે માની લો કે તમને બળતણ તરીકે છાણા, કોલસા તથા એલપીજી નો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ જથ્થામાં પાણીનું આપેલું પાણી ઉકાળવાનું કહેવામાં આવે. તમને શું કીધું? તમારે માનવાનું છે. શું માનવાનું છે? કે બળતણ તરીકે છાણા, કોલસો તથા એલપીજી નો ઉપયોગ કરવાનો છે અને તમને કોઈ એક પાણીનો ચોક્કસ જથ્થો આપી દઈશ. એ પાણીનો ચોક્કસ જથ્થો છે ને તમારે ઉકાળવાનું છે. બરોબર, તો તમે કયું બળતણ પસંદ કરશો ભાઈ? ચાલો તો મને જણાવો તો કોમેન્ટ બોક્સમાં. વિડીયોને પોસ્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપો તો ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રો, કે તમારે પાણીને ઉકાળવાનું છે પણ પાણીને ઉકાળવા માટે તમને આ બધા બળતણ આપ્યા છે, એલપીજી, કોલસો કે છાણા. ચાલો તમે કયું બળતણ વાપરશો? દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રયત્ન કરશે. ખોટો પડે તો કઈ વાંધો નથી, જવાબ સાચો પડે તો કઈ વાંધો નથી. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરો તો ભાઈ કોમેન્ટ બોક્સમાં શું આવશે? યસ દીકરાઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે અલગ અલગ કોમેન્ટ કરશે. અમુક છાણા કહેશે, અમુક કોલસો કરશે, અમુક એલપીજી કહેશે. પણ જો હું હોઉં ને તો હું શું કરું ખબર? હું આમાં કયું બળતણ યુઝ કરું ખબર? એલપીજી. કેમ સર એલપીજી? કારણ કે એલપીજી સ્વસ્થ બળતણ છે, એ નુકસાન નથી કરતું, વાતાવરણને પ્રદૂષિત નથી કરતું, એટલા માટે. આગળ વાત કરું, તમારું કારણ લખો, કારણ આપો ભાઈ. ચાલો કોમેન્ટ બોક્સમાં તમે માન લો કે છાણા પસંદ કર્યા, તો છાણા શું કામ પસંદ કર્યા એનો પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મેં કારણ જણાવ્યું કે કેવું છે, એલપીજી સ્વસ્થ બળતણ છે, ઓછું પ્રદૂષણ ફેલાવે છે અને કોઈ ધુમાડો ઉત્પન્ન નથી કરતું અને સંપૂર્ણ દહન થાય છે, એટલા માટે આ બળતણ કામનું છે. આગળ વાત કરીએ, તમે તમારા માતા પિતાની મદદ પણ લઈ શકો છો. તમે તમારા મમ્મી પપ્પાની પણ મદદ લઈ લો. તમારા મમ્મી પપ્પાને કહો કે મમ્મી આમાંથી તમે કયું લેશો બળતણ, અને મમ્મીને પૂછો એનું કારણ શું છે. ઓકે, ચાલો તો આગળ આપણે જોઈએ. તો તમે આ ત્રણેય બળતણ સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરશે? શું આ ત્રણેય બળતણ સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરશે? નહીં સર, બરોબર ને? આગળ વાત કરીએ, 1 kg બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલેરી મૂલ્ય કહેવામાં આવે છે. જો બેટા શું કીધું અહીંયા તમને લોકોને એક નવી વ્યાખ્યા મળી કેલેરી મૂલ્યની. કેલેરી મૂલ્યની શું કહે છે વ્યાખ્યામાં સર? તો કે તમારી પાસે 1 કિલોગ્રામ શું હોય? બળતણ હોય. તમારી પાસે 1 કિલોગ્રામ શું હોય? તો કે બળતણ હોય. કોઈ પણ પેટ્રોલ લઈ લો, ડીઝલ લઈ લો, છાણા લઈ લો, લાકડા લઈ લો, એલપીજી વાયુ લઈ લો, સીએનજી વાયુ લઈ લો, કુદરતી વાયુ લઈ લો, કોઈ પણ હોય. 1 કિલોગ્રામ બળતણ લઈ લો, એનું સંપૂર્ણ દહન કરવાનું, મતલબ સંપૂર્ણ રીતે સળગાવી દેવાનું, અને સળગાવ્યા પછી એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય ને બેટા, સળગાવ્યા પછી એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય ને બેટા, એ ઉર્જાના જથ્થાને શું કહેવાય? તો કે બળતણનું કેલેરી મૂલ્ય કહેવાય. શું કહેવાય? બળતણનું કેલેરી મૂલ્ય કહેવાય. બરોબર, આગળ વાત કરીએ તો બળતણના કેલેરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, મતલબ કેજી ભાંગ્યા કિલોગ્રામ, કેજી એકમથી શું કરવામાં આવે છે? દર્શાવવામાં. મતલબ તમને લોકોને છે એ દીકરાઓ બળતણનો એસઆઈ એકમ, મતલબ બળતણને કેમાં, બળતણની જે કેલેરી જથ્થો છે એને કયા એકમમાં મપાય? તો યાદ રાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે, કિલો જૂલ પ્રતિ કિગ્રા. બરોબર, આગળ વાત કરીએ કે કેટલાક વનસ્પતિના કેલેરી મૂલ્યો, કેટલાક બળતણના કેલેરી મૂલ્યો તમને કોષ્ટકમાં આપેલા. તમે જુઓ તો તમને લોકોને અમુક બળતણના છે કેલેરી મૂલ્યો આપ્યા છે. અહીંયા તમે જુઓ કે તમને દેખાશે કે છાણા છે, છાણા, બરોબર, તો છાણાનું કેલેરી મૂલ્ય કેટલું છે? મતલબ તમે લોકો છે એ 1 કિલો છાણાને સળગાવો તો કેટલું કેલેરી મૂલ્ય મળે? તો કે 6000 થી લઈને 8000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. બરોબર, લાકડું, તો કે લાકડું છે એ વધારે 17000 થી 22000 છે. કેરોસીન તમે જોવા જાવ તો 25000 થી 33000 છે. પેટ્રોલ તમે જોવા જાવ તો 45000 છે. પછી કેરોસીન તમે જોવા જાવ તો 45000 છે. બરોબર, ડીઝલ તમે જોવા જાવ 45000 છે. બરોબર, મિથેન તમે જોવા જાવ 50000 છે. સીએનજી 50000 છે. એલપીજી 50000 છે. બાયોગેસ 35 થી લઈને 40000 છે. અને હાઇડ્રોજન છે બેટા, એ કેટલું છે? તો કે એકમ, દશક, 100, 1000, 10 લાખ, 1 લાખ
અને 50,000 છે. આ બધા શું છે? કેલરી મૂલ્યો. સર યાદ રાખવાના? હા, યાદ રાખવા પડશે. પરીક્ષામાં પૂછાઈ શકે કે પેટ્રોલનું કેલરી મૂલ્ય જણાવો, તો તમને આવડતું હોવું જોઈએ. જો તમને ના આવડે તો પછી તમારે હાથ ધોઈને બેસી જવાનું. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ દીકરાઓ. આગળ આપણે વાત કરીએ કે ભાઈ બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ તમે કોઈ પણ બળતણને સળગાવશો, શું કરશો? તમે કોઈ પણ બળતણને સળગાવશો તો જ્યારે તમે કોઈ બળતણને સળગાવો બેટા, તો એ સળગાવવાથી શું થાય? તો કે ઘણો બધો હાનિકારક કચરો બને. એ હાનિકારક કચરાને દૂર કરવો પડે. જો હાનિકારક કચરો એમનેમ રહે તો નુકસાન થાય પર્યાવરણને. તો એના વિશે ચર્ચા કરવાની છે. તો જો શું લખ્યું છે પહેલા મુદ્દામાં કે બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ ઉપર નુકસાનકારક અસરો કરે છે. કેવી કેવી? તો કે પહેલું કે લાકડું, પેટ્રોલિયમ, કેરોસીન જેવા કાર્બન ધરાવતા બળતણ દહન ન થયા હોય તેવા પદાર્થોના કણો છોડે છે. જો શું કીધું કે તમે લાકડાને સળગાવો, તમે કોલસાને સળગાવો, તમે પેટ્રોલિયમને સળગાવો, તો જ્યારે તમે એને સળગાવો તો કાર્બન ધરાવતા બળતણ કહેવાય, કારણ કે એમાં કાર્બન હોય છે. અને એમાં કાર્બન ધરાવતા બળતણમાં જે પદાર્થનું દહન ન થયું હોય ને, મતલબ જે પદાર્થ સળગ્યા ન હોય ને, એ પદાર્થો કાર્બનના કણો વાતાવરણમાં છોડે છે. બરોબર? આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે, મતલબ બહુ પ્રદૂષણ ફેલાવે છે, જે શ્વાસ સંબંધિત રોગો જેવા કે અસ્થમા કરે છે. યાદ રાખજો, શું કરે? શ્વાસ સંબંધિત રોગો ફેલાવે. ભાઈ આગળ વાત કરીએ. આ બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જો શું કીધું કે જો આ બળતણ છે એનો આપણે અપૂર્ણ દહન, મતલબ સરખી રીતે સળગે નહીં, તો શું થાય? કયો વાયુ બને બેટા? કાર્બન મોનોક્સાઇડ વાયુ બનતો હોય છે. તે ખૂબ જ કેવો છે બેટા? તો કે ઝેરી છે, બહુ જ ઝેરી વાયુ છે ભાઈ. ઓકે. બંધ ઓરડામાં કોલસો સળગાવવો ખૂબ જ જોખમી છે. બંધ ઓરડામાં કેવો છે? કોલસો સળગાવવો ખૂબ જ જોખમી છે ભાઈ. બરોબર? આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોને મૃત્યુ કરી શકે તેમ છે. એટલે યાદ રાખવાનું ભાઈ, આ બધું છે. મોટા ભાગના બળતણના દહનને લીધે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. મતલબ મોટા ભાગનું બળતણ દહન પામે તો કયો વાયુ મુક્ત થાય? પર્યાવરણમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ બેટા ઉત્પન્ન થાય છે. બીજું, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોવાનું માનવામાં આવે છે. જો ભાઈ હવામાં છે એ નકરો કાર્બન ડાયોક્સાઇડ વધતો જ જાય, તો શું થાય? ગ્લોબલ વોર્મિંગ થઈ જાય ભાઈ. કોલસો અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. જો કોલસાને તમે સળગાવો, ડીઝલને તમે સળગાવો તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પણ દીકરા ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે છે. તેવો અને સડો કરનારો વાયુ છે. બરોબર? ઉપરાંત પેટ્રોલ એન્જિન નાઇટ્રોજન વાયુ રૂપે ઓક્સાઇડના ઉત્પન્ન કરે છે, અને સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ એવું કરે છે, વાતાવરણના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. અને આ વરસાદને કારણે શું થાય છે? એસિડ ઉત્પન્ન થાય છે. તે ખેતીના પાક, ઇમારતો, જમીનો સાથે ખૂબ જ હાનિકારક છે બેટા. ઓકે. આગળ વાત કરીએ તો ડીઝલ અને પેટ્રોલના વાહનોમાં હવે બળતણ તરીકે આપણે સીએનજી મતલબ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. કારણ કે સીએનજી ખૂબ જ કેવો છે? ઓછા પ્રમાણમાં હાનિકારક વાયુ છે. અને સીએનજી એ કેવો છે બેટા? તો કે સ્વચ્છ બળતણ છે. કેવો છે? સ્વચ્છ બળતણ છે. તો બસ દીકરાઓ, અહીંયા તમારું પાઠ થઈ જાય છે પૂરો. બરોબર? એકદમ સરસ રીતે, એકદમ જોરદાર રીતે, એકદમ મજેદાર રીતે આપણે સંપૂર્ણ પાઠ ચેપ્ટર નંબર 4 ને એકદમ મસ્ત રીતે પૂરું કર્યું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને હવે આ ચેપ્ટર નંબર 4 માં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં હોય એવી આશા રાખું છું. તો જે આ વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ વિડીયોને, આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયો જે આવી રહ્યો છે એ છે આ ચેપ્ટરનું સ્વાધ્યાય. તો જે આ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય પણ તમને કરાવવાના છે. તો ફટાફટ દીકરાઓ આવી જજો સ્વાધ્યાય વાળા વિડીયોમાં. ત્યાં સુધી તમારે રજા લઉં છું. જય જી ભારત, ભારત માતા કી જય. આવજો, બાય બાય.